નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર 11ના રિવિઝનમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પી લેનાર્ડનો પ્રયોગ. સાથે સાથે એક આપણે બીજો ટોપિક પણ જોવાના છીએ કે ફોટો પ્રવાહ પર આપાત પ્રકાશની તીવ્રતાની કઈ રીતે અસર થાય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે લેનાર્ડે પ્રયોગ કઈ રીતે કર્યો. એની માટે એને એક ક્વાર્ટઝ ટ્યુબ લીધી. આ ટ્યુબ જે છે નિર્વાત કરેલી, એટલે કે એની અંદર હવા પણ નથી હોતી, શૂન્ય અવકાશવાળી, એટલે કે એક શૂન્ય અવકાશ ધરાવતી ક્વાર્ટઝ ટ્યુબ લીધી. એની અંદર પ્રકાશ પ્રવેશી શકે એની માટે એક બારી જેવી રચના રાખવામાં આવી, જેને ક્વાર્ટઝ વિન્ડો કહેવાય. આ ક્વાર્ટઝની ટ્યુબની અંદર એક બાજુ જે છે એ ધાતુની સંવેદી સપાટી રાખવામાં આવી, બરાબર. બીજી બાજુ જે છે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન પામશે એને કલેક્ટ કરવા માટે કલેક્ટર, એટલે બીજો ઇલેક્ટ્રોડ જે છે એ કલેક્ટર તરીકે વર્તે. આ બંનેને પરિપથ પૂર્ણ કરવા માટે એક સપ્લાય સાથે જોડી દેવામાં આવે, બરાબર. અને સપ્લાય સાથે જોડીએ ત્યારે કલેક્ટર જે છે એ ધન વિભવે રાખવામાં આવે, કારણ કે ઇલેક્ટ્રોનને આકર્ષી શકે, બરાબર. તો હવે આ જે ક્વાર્ટઝ વિન્ડો છે એમાંથી અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે અથવા તો ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે ઉર્જા ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે, બરાબર. તો જ્યારે પ્રકાશ અહીંયા આપાત થશે એટલે આ ધાતુની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઇલેક્ટ્રોન જે છે એ બધા ઋણભારિત છે, બરાબર. એટલા માટે કલેક્ટર જે છે એ ધન વિભવે રાખવામાં આવ્યો છે, જે બધા ઇલેક્ટ્રોનને શું કરશે? આકર્ષશે. એટલે બધા ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જમા થવા લાગશે? કલેક્ટર પર. અહીંયા પરિપથ આપણે પૂર્ણ કરેલો છે એટલે ઇલેક્ટ્રોનને દોડવા માટે એક પાથ મળશે, એટલે આ પાથમાં ઇલેક્ટ્રોન જે છે એ ફર્યા કરશે. હવે ઇલેક્ટ્રોનની ગતિના લીધે શું થશે? પરિપથમાં પ્રવાહ રચાશે. તો આ પ્રવાહ જે છે એની હાજરી નોંધવા માટે પરિપથની અંદર આપણે એ મીટર જોડી દીધું. એટલે એ મીટર દ્વારા આપણે સમજી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થઈ કે નહીં. કારણ કે જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન્સ, અને આ ઇલેક્ટ્રોન્સ જ્યારે પરિપથમાં ગતિ કરશે ત્યારે એના લીધે પરિપથમાં પ્રવાહ પસાર થશે, અને એ પ્રવાહને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. એને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય, બરાબર. તો જ્યારે પ્રવાહ પસાર થશે એટલે એ મીટર આવર્તન દર્શાવશે, એટલે આપણને ખ્યાલ આવશે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ શરૂ થઈ ગઈ. તો આ લેનાર્ડના પ્રયોગની એક બેઝિક ગોઠવણ હતી. હવે આ પ્રયોગમાં સૌથી પહેલી વાત કે આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એની તીવ્રતામાં વધારો કરીએ. હવે તીવ્રતા વધારવી એટલે શું? તો કે પ્રકાશની ઉર્જા વધારવી, અથવા બીજા શબ્દમાં કહેવું હોય કે જેમ તીવ્રતા વધે એમ પ્રકાશ ઘટ્ટ થાય, જેમ તીવ્રતા ઓછી હોય એમ પ્રકાશ જે છે એ ઝાંખો થશે. તો જ્યારે પ્રકાશની તીવ્રતામાં વધારો કરવામાં આવે છે, લેનાર્ડે જોયું કે આપાત પ્રકાશની તીવ્રતામાં જો વધારો કરવામાં આવે તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે, ફોટો ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન પામે છે એની સંખ્યા જે છે એ શું થાય છે? વધે છે. અને એની સંખ્યા વધે એટલે એના લીધે પ્રવાહમાં પણ શું થાય? વધારો થાય. તો અહીંયા જોવા મળે છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, અને જેમ તીવ્રતામાં વધારો કરવામાં આવે એમ પ્રવાહ વધે છે, અને જો પ્રકાશની તીવ્રતા ઘટાડવામાં આવે તો પ્રવાહ જે છે એ ઘટે છે, બરાબર. એની માટેનો આલેખ પણ આપણે જો દોરીએ તો એ આલેખ આપણને રેખીય મળશે. આપાત પ્રકાશની તીવ્રતા, બરાબર, અને પ્રવાહનો આલેખ દોરીએ તો એ પ્રવાહ આપણને આવી રીતે રેખીય મળશે. એટલે જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધશે એમ ફોટો પ્રવાહ પણ જે છે એ વધતો જશે. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટો પ્રવાહ જે છે એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે
છે. તો આ થિયરી પણ મહત્ત્વની છે, બરાબર. અને સાથે સાથે એની સાથે જે નાનો એવો કોન્સેપ્ટ આપણે ભણ્યા એ પણ મહત્ત્વનો છે. બોર્ડમાં કે એમાં થિયરી સ્વરૂપે 2 માર્કમાં પૂછી પણ શકાય, બરાબર. તો આશા છે કે વ્યવસ્થિત તમને આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ જે છે એ ક્વિક રિવિઝનમાં સમજાણો હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.